જીપીએસસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે। હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં। લોકો આ ક્ષેત્રમાં ભણી રહ્યા છે અથવા એમનું ભણવાનું પૂરું કર્યું છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આપણા ગામડાના જે ગરીબ ગામડા અને શહેરો વિસ્તારના જે ગરીબ લોકો છે જેમને ખાનગી હોસ્પિટલો પરવડતી નથી એવા લોકોને સેવા આપવા માટે તમારા જિંદગીના કેટલાક વર્ષો અચૂક આપો, ઓછામાં ઓછા કેટલાક વર્ષો અચૂક આપો। હું એ પણ જોઉં છું કે એવા પણ ડોક્ટરો છે જેમણે સરકારી નોકરીની અંદર પોતાના આખી જિંદગી આપી છે, એમને હું ખાસ બિરદાવું છું। અમે આ માટે બધાને જાણ થાય માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરી છે, અમદાવાદ મેડિકલ એસોસિએશનને જાણ કરી છે, મતલબ પત્ર લખ્યો છે અને આજે અમે મોકલવાના છીએ। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ અમે પત્ર લખી રહ્યા છીએ, ટ્વિટરના માધ્યમથી પણ અમે લોકોને જાણ કરવાના છીએ। મેડિકલ કોલેજના ખાસ કરીને જે શિક્ષકો છે એમને હું ખાસ વિનંતી કરીશ અને ગુજરાતના લોકોને પણ હું વિનંતી કરીશ કે તમારા સગા સંબંધી મિત્રોમાં પણ જો કોઈ આવા ડોક્ટરો હોય તો એમને સરકારી સેવા માટે લાભ લેવા મતલબ સરકારી સેવા લોકોને આપવા માટે હું ખાસ વિનંતી કરું છું। અને અમે આ ભરતી પ્રક્રિયા બહુ ઝડપથી શરૂ કરવાના છીએ। અત્યારે અમે જે લક્ષ્ય રાખ્યું છે એ પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે લેખિત પરીક્ષા લેવાના છીએ અને માર્ચ એપ્રિલમાં અમે એનો ઇન્ટરવ્યૂ લેવાના છીએ। જે કિસ્સાની અંદર અનુભવની રિક્વાયરમેન્ટ છે એમાં પણ અમે ઇન્ટરવ્યૂની તારીખની નજીકના દિવસોમાં જ એમનો અનુભવ પણ ચકાસવામાં આવશે। એટલે જે લોકોને અનુભવ ના હોય પણ આવનારા સમયમાં અનુભવ પૂર્ણ થાય તેમ હોય તે લોકો પણ આમાં અરજી કરી શકે એમ છે। વેઇટિંગ લિસ્ટ અને હા અલગ અલગ જાહેરાતો છે। યસ, આમાં વેઇટિંગ લિસ્ટ લાગુ એટલા માટે પડશે કારણ કે દરેક જાહેરાત જે 29 સંવર્ગની અલગ જાહેરાત છે એટલા માટે વેઇટિંગ લિસ્ટ એમાં લાગુ પડશે। ટ્વિટરમાં હા, ટ્વિટરની અંદર યસ, એની અંદર જે ટ્વિટર છે એમાં હું તમને થોડી વધારે વિગતો આપું તો ટ્વિટરની અંદર કોમ્યુનિટી મેડિસિન, ફોરેન્સિક મેડિસિન, માઇક્રોબાયોલોજી, પેથોલોજી, ફિઝિયોલોજી, એનાટોમી અને ફાર્માકોલોજી આટલા બધા વિષયના ટ્વિટરની એક જાહેરાત છે। એટલા માટે જ્યાં એકથી વધારે સંવર્ગ હોય ત્યાં આપણને પ્રતીક્ષા યાદીની જોગવાઈ ન હોય એમાં નહીં થાય, બાકીના બધા જે અલગ અલગ સંવર્ગ છે અને આમાં તમે જુઓ છો કે જે સ્પેશિયાલિસ્ટ છે, જો સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપણી જે સરકારી હોસ્પિટલમાં મળે તો આપણા દર્દીઓને ખાસ કરીને જે આર્થિક રીતે જેમને પરવડે એમ નથી એવા દર્દીઓને ખૂબ જ રાહત થાય એમ છે। એટલે એને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની પણ આ પ્રાથમિકતા હતી અને આયોગની પણ આ પ્રાથમિકતા છે। વચ્ચે પાછું એકાદ વાર રહીશું અઠવાડિયા પછી। સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે। 2000 કરતા વધુ જગ્યા પર આરોગ્ય વિભાગમાં ભરતી થવાની છે। જીપીએસસી દ્વારા આ જાહેરાત કરવામાં આવી અને તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે। જનરલ સર્જન તરીકે 200 જગ્યાઓ પર ભરતી કરાશે તો ફિઝિશિયન એક્સપર્ટ તરીકે 227 જગ્યા તો ગાયનેકોલોજીસ્ટની 273 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। વીમા તબીબી અધિકારીની 147 જગ્યાઓ પર ભરતી થશે।